પાછા વીણી શબ્દ લે આ બાજુ હાથ આવવા દે પગમાં ગલગલિયા થાય ત્યાંથી ખેંચી લઈશ બોલ ભાઈ ભાઈ પડશાળા છે ભાઈ સરસુ બાપુ મને કે શાળા ન કરાય બહુ સરસ મજાની જમાવટ કરી વેનિશાબેન ને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો તમારા સમાજનું ગૌરવ છે માતાજીને યાદ કર્યા બાપા સીતારામને યાદ કર્યા માયા ને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ આ તો સંતને સમરવા જોગ પછી દીવ ઉગે દાદવા હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે એટલે જેથી કરીને ગરમા ગરમ આપી દઈ 5 મિનિટ ઇન્ટરવેલ પાડી દઈ મારા પરમ મિત્ર એવા રમેશભાઈ નો આગ્રહ છે એટલે નાસ્તો કરી આપી દો ભાઈ એક ટોપલાની મારી ખાલી 5 જ કેરી અને એક ટોપલામાં એક જણો આખો હુંડલો ભરીને બેઠો તો જે કોઈ આવે એ 5 કેરીનો ભાવ પૂછે આનું શું છે આનું શું છે હાંજે ઓલો જે મોટો ટોપલો ભરાઈને બેઠા હતા ને એમાંથી એક કેરી એ પૂછી કે તમે 5 જણીઓ છો તોય તમારો ભાવ પૂછે અમે આખો ટોપલો ભરાઈને બેઠ્યું તો અમારો કોઈ ભાવ નથી પૂછતો આનું કારણ હું તઈ ઓલી 5 જે ટોપલામાં આપ્યું ને એને કીધું ઈ કે અમે કેસર સહી તમે કાસા ભરતા છો હવે જે કઈ વેચ્યા છો એ બધા કેસર વેચ્યા પણ આમાં વૈયાવો હું કોશિશ કરું છું જો આપણી ગાડી હાલે તો કારણ કે હું ખોપડીનો કલાકાર છું સોપડીનો નથી સામે ફેસ ટુ ફેસ દેખાવું જોઈએ દિલ ટુ દિલ દેખાવું જોઈએ તો હું કલાકાર છું એટલા માટે બહુ સરસ મજાની હું અહીંયા જોતો તો અહીંયા ફરમાઈશું બહુ સારી આવતી હતી ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે અમારે એક બેન છે ને 1.5 લાખ રૂપિયા બુક થયા હતા 1.5 લાખ પછી એને પહેલું જ ભજન ઉપાડ્યું અને આશ્રમમાં કાર્યક્રમ પહેલું જ ભજન ઉપાડ્યું ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે બાપુ ઉભા થઈને આવ્યા કે 1.5 લાખ લીધા હજી તારી ભૂખ નથી થતી મજા છે આનંદ છે એ પરમાત્માનું બીજું રૂપ છે તમે ગમે ત્યાં નજર કરો ત્યાં આનંદ મળી જાય આનંદ ગોતવા ન જાવ મારે ગમત ગુલાલ નો કાર્યક્રમ હતો ને નરેશભાઈ ગમત ગુલાલ નો કાર્યક્રમ તો હું રાજકોટ થી અમદાવાદ જતો હતો બસમાં બેઠો હતો એમાં મારી આગલી સીટમાં બાપ દીકરો બે બેઠા રાજકોટ થી હું બસમાં ઉપડ્યો સોટેલાનું બસ સ્ટેન્ડ આવ્યું એટલે બસ ઉભી રહી એટલે છોકરાએ કીધું કે પપ્પા પેંડા ખવાય એનો બાપો કે પેંડા ન ખવાય શરદી થઈ જાય ન ખવાય પેંડા તો છોકરો બોલ્યો કે કહી દઉં કીધું તેને બાપાએ દોઢ કાઢીને 1 કિલો પેંડા લાવીને દીધા હાલે લે બીજું પછી લીમડી નું આવ્યું એટલે બસ ઉભી રહી એટલે છોકરાએ તરત કીધું કે પપ્પા કેળા ખવાય કે કેળા ન ખવાય પેંડા ખાતા શરદી થઈ જાય કે 150 રૂપિયાની દવા થાય છોકરાએ કીધું કહી દઉં કીધું તો દોઢ કાઢીને 2 ડઝન કેળા લાવીને દીધા મને વાહે બેઠા બેઠા નક્કી થયું મેં કીધું આમાં કહી દઉં માં કઈક છે આ કઈક જાણવું છે
ત્રીજું બસ સ્ટેન્ડ બગોદરાનું આવ્યું એટલે છોકરાનું નામ નહોતું આવ્યું. એ કે પપ્પા ઓલું નાનું નાનું શું કહેવાય? તો મેં વાંચ કીધું મારે ક્યાં લઈ દેવી? મેં કીધું એને દ્રાક્ષ કહેવાય. એ કે દ્રાક્ષ ખાવી. અને બાપો કે હવે કેળા ખાતા પેંડા ખાતા આ બધું નો ખવાય, 300 રૂપિયાની દવા થાય. એ કે કહી દઉં કીધું નો લાય દોઢ કાઢીને 1 કિલો લાવીને દીધી. એ કે આની માને ના પાડી હતી આને મોકલતો નહીં. અમદાવાદ આવ્યું ને એટલે મેં કીધું ગમત ગુલાલ નો કાર્યક્રમ થવો હોય તો થાય, બાકી આ કહી દઉં જાણવું. એ હેઠા ઉતર્યા નીચે ઉતર્યા એટલે જઈ અને બાવડું પકડીને મેં કીધું હે ભાઈ આ તમારો દીકરો છે? એ કે હા તમારો જોતો લઈ જાઓ. મારે આને એવું કરવું. આવડો આ માગે ને તમે ના પાડો, કહી દઉં એમ કે દોઢ કાઢો. આનું કારણ શું? મને કે એવું કાંઈ છે નહીં ભાઈ, આ છોકરાની ટિકિટ બસમાં લીધી નહોતી. 1,500 રૂપિયાની ટિકિટ થતી હતી ને 350 નું ખાઈ ગયું. અણગમતાને ગમાડવા પડે, દુર્જનને સજન દેખાડવા પડે, હસતા મોયે આવકારવા પડે, ક્રોધના ભાવને કસડવા પડે. સંગીતું કરો સારા જાણી, નીકળે નઠારા તો એને વેઠવા પડે. આ તો સંસારના સંબંધે બંધાયા પછી શેતરાવા છતાં વેઠારવા પડે. શેતરાવા છતાં વેઠારવા મજા છે, આનંદ છે. તમે ત્યાં નજર કરો ત્યાં મળી જાય. આનંદ ગોતવા ન જવો પડે. સંત સટકો લાગ્યા વિના ને કેમ રીજે કીર્તાર ઈયડ કરી ભમરી બનાય. મનુષ્યને કેટલી વાર હમણાં બેન ભજન ગાતા હતા, બહુ મજા આવી મને. કારણ કે એને બાપા સીતારામને યાદ કર્યા, માતાજીને યાદ કર્યા. આવડ ખોડલ આવમાં મોકલ મસરાડે માતાઓ મેલડે જાક જવાળા દાઢ હાડે અંબાઈ કર્નલ હાલિયાઓમાં હિંગોળ ગેલ રાજલ મહાકાળે સમરત શક્તિ 9 લાખ સિદ્ધ 84 ચારણા ઉપર દેવી શવેગા કાજ સુધારણા રમઝમતી રવરાય રેતું આવે કામે બુટ બલાડ કંકુ બડી બોલાવે. માનવ જાતલ સાપલ ને ને સાણક ને રાણબાઈ હર જોગણી માં વેધુ કરીને વારા. એ આવજે ઉમિયા માં વેધુ કરીને વારા, આવજે માં ઉમિયા તું વેધુ કરીને વારા. એવી માં ભગવતીને યાદ કર્યા. કારણ કે હું તમને એ કહેતો હતો કે આનંદ છે ને આનંદ કરી લેવાય. 25 લાખની ગાડી હોય, 25 કરોડની ગાડી હોય, ગમે એટલા કરોડની ગાડી હોય, અંતે જવાનું છે 25 રૂપિયાની દોણી. એટલે ઈ કરતા પહેલા આનંદ કરી લેવાય. અહીંયા તમે રૂપિયા ઉડાડતા હતા, ધર્માદામાં વાપરવાના. કારણ કે મારો કાળિયો ઠાકર છે, એ વ્યાજ સહિત પાછું આપી દે. સાહેબ આવા કાર્યક્રમો થતા હોય ને તો ધરતીકંપ ઓછા થાય, કોરોના ઓછા આવે, વાવાઝોડા ઓછા આવે. અટાણે તો નરેશભાઈ નક્કી નથી થતું. સવારે ઉઠી ગોરાણી કેવું હું છત્રી દેખ સાલ દે શાળો હાલે સોમા વાલે ઈ દે મજા. હમણાં ટ્રેન પાટા ઉપર હાલી જતી હતી ને, નીચે ઉતરી કે 150 જણા મરી ગયા. તો સાહેબોએ નક્કી કર્યું ટ્રેન હારી, પાટો હારો, એન્જિન હારું, ડ્રાઈવર હારો. આ નીચે કેમ ઉતરી? બોલાવવામાં આવ્યો એને પૂછવામાં આવ્યું કે ટ્રેન હારી, પાટો હારો, એન્જિન હારું, ડ્રાઈવર તું હારો, આ પાટા ઉપરથી હેઠી કેમ ઉતરી ગઈ? કે એવું કઈ નથી. કે કા કે ટ્રેન હાલી જતી હતી, એક જણો આપઘાત કરવા ઉભો હતો, કે એક જણાને મારીને કયા 150 જણા ન મરાય. કે એવું જ કરવું. ટ્રેન હાલી જતી તેની વચ્ચે આપઘાત કરવા ઉભો તો મેં વિસલ વગાડી, પાવો વગાડ્યો, હટ્યો નહીં. એટલે મેં નક્કી કરી લીધું કે આને મરી જવું. મેં ટ્રેનની સ્પીડ દબાવી, બરોબર પાસે આવી અને એ ભાગ્યો. એટલે મેં વાહે કરી, એ ખેતરમાં ભાગ્યો. મેં ખેતરમાં મજા. આનંદ ગમે ત્યાં નજર કરો. આ બેન બહુ સારું ગાતા, તમારા સમાજનું ગૌરવ, બહુ સારું ગાતા. હમણાં અમારે સરજુ બાપુનો કાર્યક્રમ હતો ને, એક જગ્યાએ મારી પાસે આવ્યા. મને કે ગોર દાદા ધૂન ગાવ, ધૂન. મેં કીધું ભાઈ હું ધૂન નો કલાકાર નથી. એ કે ધૂન ગાવ. મેં કીધું તમને આવડે? બેન આવ્યા હતા કેવા. બેન ને મેં કીધું તમને આવડે? એ કે હા. મેં કીધું તો તમે ગાવ ને. પેટી માઇક ને આપ્યું ની બેન ને ગાવાનું હતું ગુરુજીના નામની માળા છે. એટલે મેં બેન ને પૂછ્યું, મેં કીધું બેન કઈ ધૂન ગાવાની? કે ગુરુજીના નામની માળા છે ડોકમાં. મેં કીધું ગાવ.
અને ઈ બેને શરૂઆત કરી, પણ કેવી શરૂઆત કરી એના માટે એક કડી હું લઉં. મારતણી ના નામને હો માળા સે ડોકમાં, મારતણી ના નામને હો માળા સે ડોકમાં. ત્યાંથી આગળ નો વધે તો સારું. એને બીજી કડી ઉપાડી, પણ કેવી ઉપાડી? લગ્ન મંડપમાં વિડિયો ઉતાર્યો, હારે પાડ્યા ફોટા. લગ્ન મંડપમાં વિડિયો ઉતાર્યો, હારે પાડ્યા ફોટા. પલ્લા પછી 15 દીમાં હો મારવા મળ્યા હોઠા. ગુરુજીના નામની માળા છે ડોકમાં, મને કે ઈ જ ગાવું તું, પણ આ પાળી ગઈ ને ઓડિયન્સ ઘરની વરાળ બધા છે. પણ પતિ પત્નીના જીવન છેલ્લે મારે 5 જ મિનિટનો રાઉન્ડ લેવો, કારણ છેલ્લે એક જ પ્રસંગ મારે કેવો છે, ત્યાર પછી આગળના ક્રમાંક ઉપર તમને જે મોજ આવે એ. પણ એક પ્રસંગ, કારણ કે પતિ પત્નીના જીવન સારા હોય ને તો મજા છે રમેશ. પતિ પત્નીમાં કોઈ દી અબોલા હોવાનો જ. અમારી બાજુની વાત કરું, આ બાજુની કઈ વાત નથી કરતો. અમારી બાજુમાં સાવરકુંડલામાં મારી સોસાયટીમાં 2 માણસ 6 મહિના થા બોલે નહીં, 6 મહિના થા બોલે નહીં. એમાં સિચ્યુએશન કેવી સર્જાણી? શિયાળામાં આગમણીમાં દેતવા લે અને 2 માણસ તાપે. હવે તમને વાત કરું, આ ભજન કોને કહેવાય એના માટે અહીંયા ધ્યાન દેજો. હું પ્રેક્ટિકલ કલાકાર, એક્ટિંગ સાથે. એ 2 માણસ આગમણીમાં દેતવા લે અને 2 નામ દે માથે ઓછું હોય ને બેને, એટલે આ બાજુ બે ભાઈ આમ બે, આમ તાપ બોલે નહીં. ભાઈ આ બાજુ બે, સુરેશ દાદા તમે નથી બેઠતા ને, તમારે રેડી હાલે ને તો વાંધો આમ બે. બેઠા બેઠા બીડી હળગાવે નરેશભાઈ. એ કે 100 મહિના થા બોલ, હવે આનું કડવું બોલવું નહોતું, ફેરા હું કામ ફેર્યું છે? એમાં એની બીડી દોરા સુધી દાજી ગઈ, આંગળી દાજવા મળી. એ બિચારા ખબર નહીં. હવે દિલ નો દાજેલો એને બીડી હું દજાડી. यार के घर यार आया कुछ तो नवाज कीजिए, नजर न मिला हो तो सही थोड़ी तालियों दीजिए. હવે એમાં પેરણની સાલ લાંબી આવી મારી ઘોડે. ઈ દેતવામાં પડે હળગી, 2 માણા બોલે નહીં. હવે ઓલી બાય ફાળી ગઈ કે હર આકડા વાળા દાઢીએ પૂછશે, ગમે એમ તો મારો પતિદેવ છે, એટલે પછી એને કેવું કેમ? 2 બોલતા નહોતા. એ બાએ શરૂઆત કરી, કોકલી સાળ બળે એમાં આપણે શું કરીએ, કોકલી સાળ બળે એમાં આપણે શું કરીએ, કોકલી સાળ બળે એમાં આપણે શું કરીએ. રમેશભાઈ ઓલા જોયું કે આપ મારી સિવાય અહીંયા કોઈ છે નહીં, આમ જોયું પછી મૂંઝાણો કે હર વાલો તો શું હોય. પણ હવે બેનું બોલે ને કે મુસાળાથી કેમ બોલવું? એટલે તરત એને હાવણાની હળે હાથમાં લીધી. હાવણાની હળે હાથમાં લઈ મીડો કેવા. ઈ કે આને શું કહેવાય? કોઈને ખબર હોય તો કહી દેજો. આને શું કહેવાય? કોઈને ખબર હોય તો કહી દેજો. આને શું કહેવાય? કોઈને ખબર હોય તો કહી દેજો. ઓલી કંટાળી ગઈ. ઈ કે આને કહેવાય હળે, આપણા હમજા બળે, દૂધ લઈ આવો પડે, સા બનાવો ગળે, આપણે પી મળે.
મજા જ. પતિ પત્નીના જીવન સારા હોય ને તો મજા જ. પણ એક જ પ્રસંગ માતાજીનો મારે કહી ને આગળના ક્રમાંક ઉપર, કારણ કે માં ભગવતી વિશ્વાસ કોને કહેવાય એનો એક પ્રસંગ. અત્યારે તો વરસાદ ચાલુ છે પણ ધરતીની માથે સુધી કાળ પડ્યો. એ ધરતીની માથે જેથી કાળ પડ્યો મેલ પડ્યો શબ્દ નોતરો હુકમ મહારાજનો આગે કળજુગને જમાનો આજનો તણી ત્રોડે અને રેટ વિશે કર્યો. કાટીએ ફોજ લઈ સાટાટા ફેરો ઓખો બરડો એને સડાવ્યો ઉરમાં. ત્યાંથી ગયો હલારને આવતા પૂરમાં. ત્યાંથી મંડી ગયો ગોંડલને બુંબારા પાડવા. જૂનાને ત્યાંથી હલાવ્યા ધાડવા. બળદિયો રેહોની કોઈને નાડવા. ત્યાંથી મંડી ગયો કચ્છને ત્રાડવા. ગજની ભુજને મારવાડે ગયો. થાનકે હરાડો થયો. લોટો જોટો કરી માલ સિંધનો લિયો. કરાચી જઈ મુકામ જબરો કયો. બંદરના વાણને મડી ગયો બોળવા. ધંધોડી મેડીની ઢમરાળવા. વાગે વડવાડને તેદી મેળો તેદી ત્રાડવા. કાચને ધાડમાં તેદી ધંધુકા લીંબડી મડી ગયા ધ્રુજવા. ભેકારી મલકને તેદી આવ્યો ધ્રુજવા. આવો ધરતીની માથે કાળ પડ્યો. અને દેવાનંદ ભેડા નામના ચારણને સારણાએ એટલું કીધું કે સાંભળ્યો, આપણા બેન બનેવીની ત્યાં દુષ્કાળ નથી. રૂપિયા પૈસાની મેર છે, માં ભગવતીની મેર છે, અખંડ દાણા છે. જાવ એની પાસેથી થોડાક રૂપિયા પૈસા લઈ આવો, તો દાણા લઈ આવો તો આપણા છોકરા ખાતા ભેળા થાય, નહીતર હામું વરહ નહીં ભાળે. અને તેદી દેવાનંદ ભેડા નામના ચારણે એટલું કીધું હતું કે બેનને દેવાનું હોય એની પાસેથી લેવાય નહીં, કે સારું વરહ થાય ને તે 10 ગણા પાછા આપી દેવું, પણ અત્યારે લઈ આવો. અને તેદી માણકી ઘોડીની માથે ઝાકા ઝૂમ કરતો તુમા પડ ઘોડ લઈને ઉડાડતો. તેદી એમ કહેવાય જાય એ બેન બનેવીને ઊંચા પડથારના મકાન હિંડોળા ખાતે હિસકે. અને તેદી એમ કહેવાય કે સાહેબ જેથી દુષ્કાળ વરસાદના સાચના ઓછા થઈ જાય ને તેથી માણસના હૈયામાં તેદી એમ કહેવાય છે કે દુષ્કાળ પડી જતો હોય છે. ને એ વખતને માથે તેદી આમ નજર નાખી કે મારો હાળો આવે છે. એની ઘરવાળાને એટલું કીધું કે સાંભળ્યું કે હા એ કે તારો ભાઈ આવે છે, એ ગરીબ છે, ગરીબ કોઈ બનશો નહીં, ગરીબી છે ભૂંડી, ફાટી ગયું કડિયું, દાણા મળે નહીં ગડિયું, તેથી કાંટે હળિયું, સડે ને કીડિયું, સડકે જઈને ખોદે ખાધા, એના લે ચોખા, ચોખાના પાણી ધોળા, માણા પડી ગયા મોળા, જાવું અમારે ઘરમાં, ઘરની કેડી વાકી, માલ જાવા હાકી, તેથી સિપાઈ દેશે ડારા, માલ કાઢો બારા, ગરીબ કોઈ બનશો નહીં, ગરીબી છે ભૂંડી, ફાટી ગયું કડિયું, દાણા મળે નહીં ગડિયું. અને એ વખતે તેદી એમ કહેવાય બાવણે કટોરા થયા અને એટલું કીધું કે તારો બનેવી ઘરમાં નથી. અને તેદી એમ કહેવાય છે કે રંગ રૂવા અવળા થયા, વ્યાપી જ્વાળા રોમ, ઘોડલીને લગામ ખેંચી પાછો વેળ્યો માં ભગવતીનું મળ્યો આરાધન કરવા. કે અરજ કરા ચાંપડે આબ શક્તિ અબે ગરજમું પડે, એઠ ગાંઠી અઠેમાં આવજે રૂપ તું આવરા, દેવિયા વડેરા દેવ ડાટી દાયબો પ્રદેશમાં દેતમાં રક્ષા કર માડી. માં ભગવતીને યાદ કરે કે હે માં આ દિવસો તારે દેખાડવાતા હે ભગવતી. અને તેથી એમ કહેવાય છે કે આકાશની માલિકા ગાયના પગની ખરી જેવડી વાદળી થઈ, એમાંથી વરસાદ થમ મેળો પડવા. અને એવે વખતે એમ કહેવાય કે દીકરો ઘરે આવ્યો, માની આંખમાં આહુડા જોયા અને એટલું કીધું કે માં તારી આંખમાં આહુડા. તેથી કીધું કે તારા મામાને ઘરે આવ્યા અને તારા બાપને તારો મામો મુઠ્ઠી જારે મોંઘો પીર્યો. તેથી દીકરાએ સંભળાવ્યું અને કીધું કાળ જાહે ને કેણી રહી જાહે, ક્યાંક પૈસા રૂપિયા દીધા હોત તો કે જા તારા મામાને બોલાયા, ઘોડ લઈ લઈને વાહે જાય. અહીંયા અંદરાધાર વરસાદ પડ્યો, હમણાં બેન ગાતા હતા એમ, અષાઢ ઉસારમ મેઘ મલારમ બની બહારમ જલતારમ દાડુર ડંકારમ મયુર પુકારમ તડતા તારમ વિસ્તારમ ના લહિત બાલમ પ્યાચ પાલમ નંદ કુમારમ નિર્ધારી કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી. અંદરાધાર નદી નાળા સલકાવા લાગ્યા, મોરલા ટેહુક મેડા ટહુકવા. એવે તાણે મામાને જોયા અને ભાણુભાઈએ રાડ નાખી કે હે મામા હાલ મારો બાપ આવી ગયો, હે મામા હાલ મારો બાપ આવી ગયો. અને તેથી મામાએ પાછું વાળું જોયા વગેરે એટલું કીધું હતું ઈ કે ભાણુભા તારો બાપ ભલે આવ્યો, હવે તો જગનોય બાપ આવી ગયો, મારે તારા બાપની જરૂર નથી, તારા બાપની જરૂર નથી, તકનો લાભ લઈ લે. એ જ સાચું છે. પણ જાજો સમય ન લેતા ફરીવાર તમને મોજ આવે એને આપણે રજૂ કરીએ. કારણ બેનને સાંભળવા હોય તો બેનને, બાપુને સાંભળવા હોય તો બાપુને. સરજુ બાપુ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો.
ને लकड़ी जल कोयला भये कोयला जल भई राख मीरा के में भागन ऐसी जनी न कोयला भई न राख मीरा के जो ऐसा जानती प्रीत के ये दुख हो तो तू नगर ढंढेरो पीटती नगर में ढंढेरो पीटती प्रीत न करियो को अरे हारे धेनु छाड़ता जी मीठा गाता गीत गीत पूर्व भुवनी प्रीतड़ी केम भूलो तू भगवान एवा આપણે કાલ આ પ્રસંગ આવીશે પરમ કૃપાળુ પરમાત્માના માગુ રાધાજીની હારે નખા હે આ પ્રસંગ કાલ આવીશે અને હવે આપણે ઘર મેળે બેઠા છીએ એટલે આનંદ કરી લઈ થોડું એ જા જા રે કેવો કાના કાળા જા 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 अरे जा जा रे वो काना काला जा जा अरे नथी हवे तू तवर डायो जल्दी डायो हा कन्हैया जा कन्हैया जा जा रे वो कृष्ण कन्हैया जा 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 रे वो काना काला जा जा नथी हवे तू नटवर नानो जल्दी डायो कन्हैया जा 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 कन्हैया जा 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 जय द्वारका
હવે કનુડાનું માગું આવ્યું રાધાજી નિહારે ત્યારે રાધાજી ના પાત પિતાએ રાધાજી ના માત પિતાએ તરત પાડી ક્યાં તારો યા કાળિયો ને મારી કનૈયા જા 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 કનૈયા જા એ જા જા રે વો કાલા કાલા જા જા એ જા જા રે વો કાલા કાલા જા નથી હવે તો તવર નાનો જલતી આવ્યો કનૈયા જા જા કનૈયા જા જા કનૈયા જા આપ બધાના દર્શન કરાવ્યા હોય એવા મારા નરેશભાઈના માનથી નામે જાનું નામે જાનું નામે જાનું આરતી બંદન લાભ सखी में सखी में प्रेम दीवानी दर्दा न जाने मेरे को दर्दा न जाने मेरे को दर्दा न जाने घायल की गत जाने कोई घायल जो कोई घायल हो तो हर की गत जाने कोई जोहर जो कोई एरी सखी में प्रेम दीवानी दर्द जाने को दर्द जाने मेरे को दर्द जाने
भजन मंडल में सहज प्रियाती सहज प्रियाती किस किस मिले नार हो थोड़ी ऊपर सहज प्रियाती सहज प्रियाती किस दे दिल मोरे सखियों एरी सखी में प्रेम दीवानी दर्द न जाने ओ दर्द न जाने मेरे को मैं अनजानी दर्द की मारी पागल मेरी भी पागल मेरी भी पागल मेरी बेने मारा रुदिया माला दी बेने मारा रुदिया माला दी ए लागी रे ए दादा मारा रुदिया माला दी गई ए लागी रे मेरा मनी सोधारी रे भले गदा रही बेनी मारा रुदिया मालादी ए लागी मनी सोधारी रे लग गई गले मेरा मनी सोधारी रे लग गई गले पहली कटारी परीक्षा की थी बीजी ना माया पहली कटारी परीक्षा की थी अरे बीजी ना माया अरे त्रीजी तड़ भवन मार रमी रही बापू सोची एवी धाना छे मारा तुम्हारी वडी एकलो थी अरे त्रीजी तड़ भवन मार रमी रही चौथी एवी धाना छे मारा प्राण प्राण विधाना प्रतिज्ञा कीधी अने देखाड्यो दसमो द्वार श्री कृष्ण जी के सजीने विनवा હવે થોડીક સુરતામાં લઈ લેજો એ સંભાળ એ સંભાળ રે मेरा मनी सोधारी में लग गई कलेजे कटारी
અરે બેની મારા રુદિયામાં લાગી લાગી રે मेरा मनीषो धारी रे लागी गई कलेजे मेरा मनीषो धारी रे लागी गई कलेजे 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 जटा બાણભાઈ બેસે બેગ બધું બાણભાઈ બેસે આવો આવો હવે તો આપણે ઘરનો ડાયરો મજા કરવાની ભલા પેલા જ વાતથી આપણે મજા કરવાની બોલે રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી જય હાલ ચેક હાલ પણ શાળા પરિવાર દ્વારા એક સરસ મજાનું શ્રીમદ ભાગવત અને જ્ઞાન યજ્ઞ આવી સરસ મજાની સરવાણી આપણે પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ પાસેથી રોજે રોજ સરસ મજાના આપણે ભાગવતનું જ્ઞાન લઈએ છીએ અને આમ તો મારા મામાનું પરિવાર છે એટલે મારો વિષય તો એન્કરિંગનો છે પણ અહીંયા આવ્યો છું તો એકાદું કૃષ્ણ ભગવાનનું પદ કરી અને આજનો કાર્યક્રમને આપણે પૂરો કરશે બાપુ અને ખરેખર મારા આવો ભાગ્ય કહેવાય કે આ સરજુ બાપુની બાજુમાં મને સ્થાન મળ્યું એટલે એકવાર જોરદાર વધાવો બાપુને અને આમ તો પણસાળા પરિવાર માટે કે આજ આનંદ આજ ઉસરંગ અને આજ સગુણો સ્નેહ પણ આજ પણસારા પરિવારને આંગણે કંચન વર્ષા મેં અને એથી આગળ આ પરિવાર વિશે મારે કહેવું હોય તો શબ્દ એક શોધું ને સહિતા નીકળે અને કૂવો એક ખોદું ને સરિતા નીકળે પણ અલગ જ તાસીર છે આ પણસારા પરિવારની ક્યાં જ્યાં આવું ભાગવત સપ્તાહનું આયોજન હોય અથવા તો કોઈ પણ આયોજન હોય અને એક હાકલો મારો અને ઘરે ઘરેથી આવે કે ના અમને કહેજો અમે બેઠા છીએ ભાઈ એ આ પણસારા પરિવારો પણ આપણે સરસ મજાના એક પદ તરફ જઈએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુર્વદેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ અને વિદ્યા રૂપેણ સંસ્થિતા પણ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ ગોપીપતિ ગવલોકપતિ અને ગવ ગોપાલાનંદ પણ જીવન જશોદા માતને તમે ભજો શ્રી કૃષ્ણ વ્રજચંદ તો માખણ ચોરે મન હરે પ્રભુ અને મધુરી બજાવત હે પણ ધન ભાગ્યા રતણા કે જ્યાં કૃષ્ણ બજાવત હે સરસ મજાનું એક મા બાપ નું મૂલ્ય સમજાવતું એક પદ આપણે ગાય અને પછી સરજુ બાપુને આપીએ કે જેના ઘરે વડીલો ને હોય માન એના ઘરે આ
આવશે ભગવાન જેના ઘરે માવતર ને હોય માન એના ઘરે આવશે ભગવાન હો જેના ઘરે માત પિતા ને હોય માન એના ઘરે આવશે ભગવાન પિતા દેના દશરથ જેવા કૌશલ્યા જેની માતા પિતા દેના દશરથ જેવા કૌશલ્યા જેની માતા જેના ઘરે રાઘવ જેવા બાળ એના ઘરે આવશે ભગવાન હો જેના ઘરે માવતર ને હોય માન એના ઘરે આવશે ભગવાન પિતા જેના હરિશ્ચંદ્ર જેવા તારામતી જેની માતા પિતા જેના હરિશ્ચંદ્ર જેવા તારામતી જેની માતા જેના ઘરે રોહિત જેવા બાળ એના ઘરે આવશે ભગવાન જેના ઘરે વડીલો ને હોય માન એના ઘરે આવશે ભગવાન પિતા જેના સગાડ સાજેવા સંગાવતી જેની માતા
ભગવાન પિતા જેના પવન જેવા અંજની જેની માતા પિતા જેના પવન જેવા અંજની જેની માતા જેના ઘરે હનુમાન જેવા બાળ એના ઘરે આવશે ભગવાન જેના ઘરે માવતર ને હોય માન એના ઘરે આવશે ભગવાન જેના ઘરે માવતર ને હોય માન એના ઘરે આવશે ભગવાન राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा श्याम देखा रे घन श्याम देखा श्याम देखा रे घन श्याम देखा हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा ओ राधा तेरा श्याम हमने मथुरा में देखा राधा तेरा श्याम हमने मथुरा में देखा बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा ओ बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा ओ राधा तेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा श्याम हमने गोकुल में देखा गया चराते हुए किसी ने मेरा श्याम देखा अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा नासुर गाते हुए किसी ने मेरा श्याम देखा ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा પડ્યા તો જોને કાઠિયાવાડમાં અને કોકદી તું ભૂલો પડી જા ભગવાન પણ તારા કરું એવા જોને સન્માન અરે તને સ્વર્ગ રે ભૂલાવી દવ સાંભળા પણ આ તો સોરઠ ધરાય પણ આ તો સોરઠ ધરાય સોહામણી અને ઓલો જુનો ગઢગીરનાર પણ આ તો જોને હાવજડા જોને હેંગણ પીવે
અરે મને હાલવાનો દે હવે બોલીએ ભાગવત ભગવાન કી જય. હાલો એક કડી તમારી લઈ અને નાની એવી ધૂન માત્ર 5 મિનિટ પછી સવારે આપણે પાછું બધાને ઉઠાડવા વહમાં પડી જાય અને આ તો અમાપ છે અખૂટ છે આનો કોઈ તળું ન હોય એ ગાંજે કર્યા છે ખેલા તુર વારી જાવ એ વારી જાવ એ વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજો વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજે કર્યા છે ખેલા તુર વારી જાવ ગાજે કર્યા છે ખેલા તુર વારી જાવ વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજો વાડી રે માયલો લીલો લીલો જોગી પીવે કોઈ ભોગી ભેગી જોગી પીવે કોઈ ભોગી ભેગી એ કોઈ કોઈ પીએ ને મારી જાવ કોઈ પીએ છે હોશિયાર મારી જાવ વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજો વાડી રે માયલો લીલો લીલો ગાજો મેના બોલે પછી સોપટ બોલે મેના બોલે પછી પોપટ બોલે એ વનમાં બોલે હો વનમાં બોલે છે સીતા વનમાં બોલે છે સીતામાન ભાઈ વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજો વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજે કર્યા વેલા તુર મારી જા ગાજે કર્યા વેલા તુર મારી જા વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજો વાડી રે માયલો લીલો લીલો
ભટ્ટ ભીતર ગુણ ગાવે નથી ભટ્ટ ભીતર ગુણ ગાવે નથી એ પ્યાલો પીધો પ્યાલો પીધો પ્યાલો પીધો વાડી રે આયલો લીલો લીલો ગાલો ગાલો વાડી રે આયલો લીલો અને લાસ્ટમાં માત્ર 5 મિનિટ ધૂન કરી અને આપણે બધા સુખરાત કરીશું એ ભજન હોવે સફલ તેરા કામ શ્રી રામ હે રામ જય જય રામ ભજન હોવે સફલ તેરા કામ શ્રી રામ હે રામ જય જય રામ રઘુપતિ રાઘવ રામ પતિત પાવન રામ રઘુપતિ રાઘવ રામ પતિત પાવન भजन होवे सफल तेरा काम श्री राम है राम जय राम निर्बल के बलराम जी हमारा निर्बल के बलराम हमारा अधमो धारे भवन जलता रहे अधमो धारे वालों भवन जलता रहे पतित पावन श्री राम है राम पतित पावन सीताराम श्री राम है राम जय राम नमः शिवाय नमः शिवाय हर हर भोले शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले शिवाय हरे रामा राम रामा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ओम नमः शिवाय 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 ओम नमः पार्वती हर हर महादेव
મહાદેવ બોલે રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી હનુમાનજી મહારાજ કી સર્વ પિતૃ ભગવાન કી સર્વે શક્તિ માત કી ઉમૈયા માત કી ખોડિયાર માત કી પ્રભના પીરની સિદ્ધરામદેવજી મહારાજ દત્ત ગિરનારી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ 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 મહા